આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, આજે વાત કરીશું આપણે કાલના દિવસ કેવોમાં, દિન વિશેષ, પંચાંગ, દિવસ રાતના ચોકડી। આજનો પ્રશ્ન વિદ્યાર્થી વર્ગ માટે છે, એટલે ખાસ સાંભળે। બીજું શું કરું શું ના કરું માં જાણીશું નવી વાત, અને તમારા જે તે પ્રશ્નો છે એનું સચોટ નિરાકરણ આપણે મેળવીશું। શરૂ કરીશું પંચાંગથી। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરી અને પંચાંગ વિશે માહિતી આપો દર્શકોને। તો ભાઈ, કાલના પંચાંગમાં એવું છે, તારીખ 29/12/2023 ને શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે માગસર વદ બીજ છે, ચંદ્ર કર્ક રાશિનો રહેશે, મૂળાક્ષર ડ ને હ, તો નક્ષત્ર પુષ્ય રહેશે, જ્યારે યોગ વૈધૃત રહેશે અને કરણ ઘર રહેશે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં છે। સવાર 7:19 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:05 થશે। ચંદ્રોદય 8:11 તો ચંદ્રાસ્ત તમે જોશો તો 9:15 રહેશે। અભિજીત મુહૂર્ત 12:19 થી 1:02 છે। અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડ્યું, કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા હોય તો અભિજીત મુહૂર્તમાં કરો તો સારું। રાહુકાળ છે જે 11:20 થી 12:41 છે, આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરો, નવા કાર્યોની શરૂઆત કરો તો એ તકલીફ આપી શકે એમ છે, માટે રાહુકાળમાં કરેલા કાર્યો ક્યારે પણ કરવા નહીં, કારણ કે તેનાથી નાની મોટી તકલીફ થાય છે, તો ધ્યાન રાખવું। દિવસ એકંદરે મધ્યમ રહેશે, કોઈ પણ સારા કામ નહીં થઈ શકે, ધનારક છે, માટે ભગવાનની ભક્તિ કરો અને આનંદ મેળવો। જી બેન। જી મહારાજ, હવે આપણે આગળ વધીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। દિન વિશેષમાં કાલે લાલ આસન પર લક્ષ્મીજીની પ્રતિમા મૂકી પૂજા કરવી, ભગવાનને કાલે લાલ આસન પર મૂકવાના છે, લક્ષ્મીજીની પૂજા કરવાની છે। બીજું કે કુંડળીમાં તમારો શુક્ર નબળો હોય તો કાલે કમળ કાકડી મૂકવાનું રાખજો, માતા લક્ષ્મીજીને કમળ કાકડી મૂકજો, એનાથી લાભ રહેશે। તો કાલે આટલું અવશ્ય કરશું, ચોક્કસથી લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપો। દિવસનું ચોઘડિયું પ્રથમ લાભ ચોઘડિયું રહેશે, જે 8:39 થી 10 કલાકનું રહેશે, સવારના 8:39 થી 10 કલાક લાભ ચોઘડિયું રહેશે। બીજું અમૃત ચોઘડિયું 10 કલાકથી 11:20 કલાકનું રહેશે, અને ત્રીજું શુભ ચોઘડિયું 12:41 થી 2:01 કલાકનું છે। આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:22 થી 11:02 કલાકનું રહેશે। રાત્રિનું ચોઘડિયું લાભ 9:22 થી 11:02 કલાકનું, નાના મોટા દરેક કામમાં સફળતા મેળવવા માટે, સારા કામ કરવા માટે આ ચોઘડિયા સર્વશ્રેષ્ઠ ગણાય છે। જી બેન। જી મહારાજ, હવે આપણે પ્રશ્ન લઈએ જે નાના બાળકોને લગતો છે, કારણ કે નાના બાળકો છે એમને ભણવામાં ધ્યાન નથી લાગતું અત્યારે, અને પરીક્ષાઓ નજીક આવતી હોય છે અને વાલીઓમાં ચિંતા વધતી હોય છે, તો એના નિરાકરણ માટે વાલીઓને શું પગલાં ભરવા જોઈએ તે સમજાવો। બહુ સરસ પ્રશ્ન છે, બરોબર, કે નાના બાળકોથી માંડીને એટલે કે પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ વાળા લોકો માટે આ પ્રશ્ન છે। કોલેજ વાળા તો વાંચતા જ નથી, એ લોકોનો તો વિષય જ આખો અલગ થઈ જાય છે, એ લોકો વાંચવું હોય તો વાંચે, બાકી તો કરીને આવી જાય છે। પણ જે 1 થી 12 ધોરણ છે, ધોરણ 1 થી ધોરણ 12 વાળા વિદ્યાર્થીઓ કરતા વાલીઓની ચિંતા વધારે હોય। પરીક્ષા વિદ્યાર્થીઓને આપવાની હોય પણ ચિંતામાં વધારો વાલીઓ ન થતો, બીપી વધી જાય લોકોનું બિચારા। એ લોકો પેલા છોકરાને જોતા કે આ છોકરો મારો શું લખશે પરીક્ષામાં, શું કરશે, અને એના ટેન્શનમાં એમનું બીપી ક્યાંક ને ક્યાંક હાઈ થઈ જાય, ચક્કર આવી જાય, ખબર ના પડે કે આ છોકરાને આગળ જતા શું કરાવું। આ બધું માત્ર ને માત્ર એક કારણથી હોય, કાં તો કુંડળીમાં બુધ નબળો બનેલો હોય, કાં તો કુંડળીમાં બુધ 12મે હોય। જે પણ બાળકોનો બુધ 12મે હોય, કુંડળીમાં બુધ નબળો હોય, દરેક લોકોનો રમતિયાળ જીવ હોય, ફોનમાં હોય, એ લોકોનો જીવ ચોપડામાં નહીં, ફોનમાં હોય। પાછા બધા સ્માર્ટ હોય, નાના બાળકો એ હોશિયાર હોય। આ તો કેવું, મારું પેલું અભ્યાસનું વાંચું છું, મારું અભ્યાસની સ્ટડી કરું છું। હવે શું સ્ટડી કરતા હોય મમ્મી પપ્પા તો જોવા આવવાના નહીં, ગેમમાં ને આ તે બીજા કહેવાય મોબાઈલનો વપરાશમાં ભણવાનું ક્યાંક ચૂકી જાય છે। તો એવા દરેક વિદ્યાર્થીઓ માટે, એવા દરેક વાલીઓ માટે આ ચિંતામય પ્રશ્ન છે। કિશન મહારાજ રોજ તમારા દરેક લોકો માટે અભ્યાસ કરી રહ્યા છે કે આજે શું કરીએ આપણે કે જેનાથી તમને લોકોને સારી માહિતી ને
આગળ તમારા દરેક પરિવારનું સારું થાય ક્યાંક ને ક્યાંક. મારી કોઈ જ માહિતી કોઈ આમ પરિવારને તોડવાની નહીં, જોડવાની હશે. વિદ્યાર્થી વર્ગને, વડીલ વર્ગને અને દરેક લોકોને આગળ વધવાની હશે. માટે થઈને આ પ્રશ્ન બહુ ગંભીર બન્યો છે કે ભાઈ પરીક્ષાઓ આવે છે મહારાજ, શું કરવું? બાળકો ધ્યાન નથી દેતા, મોબાઈલમાં, બાર રમતોમાં જીવ હોય, મિત્રોમાં જીવ હોય. હવે દરેક લોકોની કુંડળીમાં જ્યારે બુધ નબળો હોય, ચંદ્ર નબળો હોય, ત્યારે આ પ્રકારના એ લોકો વર્તન કરતા હોય છે. મીન રાશિનો બુધ બહુ ખરાબ, માણસને બિચારાને ભટક્યા જ કરે, એમ વાંચી જ નાખે. હવે શું કરવાનું? એના માટે કરવું શું? તો સર્વપ્રથમ તો જે તે વિદ્યાર્થી વર્ગ ભણવામાં ધ્યાન નથી આપતો એને નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન ખવડાવો. દરરોજ જે સવારે ઉઠીને તુલસીના 2 પાન ખાય, એની વાંચવાની એક જગ્યા ફિક્સ રખાવો. સ્ટડી ટેબલ હોય કે કોઈ પણ જગ્યા, વાંચવાની એક જગ્યા ફિક્સ હોય. અને ક્યારે પર પલંગ કે સોફા પર વાંચે નહીં. ખુરશી અને એક નાનું બાજોટ હોય, પાટિયું હોય કે પછી એક ટેબલ હોય, તેની પર વાંચવાનો આગ્રહ કરાવડાવો. ત્રીજી વસ્તુ એ આવશે કે એની દિશા, એનું મુખ હોય એ ઉત્તર કે પૂર્વ તરફનું હોય. એ જ્યારે પણ વાંચવા બેસે ને ત્યારે એનું મુખ કઈ બાજુ હોવું જોઈએ? ઉત્તર કાં તો પૂર્વ બાજુ, કાં તો ઉત્તર બાજુ હોય કાં તો પૂર્વ બાજુનું હોવું જોઈએ. આમ સીધું એનું મુખ એ બાજુ હોવું જોઈએ. અને જે એનું મુખ છે એટલે કે ઉત્તર કે પૂર્વ બાજુ મુખ છે, ત્યાં ભગવાન ગણપતિની એક મૂર્તિ કાં તો ભગવાન ગણપતિનો એક ફોટો. ફરી એકવાર, ભગવાન ગણપતિની કાં તો મૂર્તિ હોય કાં તો ફોટો હોય, એના સામે, એના સ્ટડી ટેબલની એક્ઝેક્ટ સામે ત્યાં એ ભગવાન ગણપતિ એટલે બુદ્ધિના દેવતા છે, બુદ્ધિના માલિક છે. બુધ ગ્રહના માલિક એટલે માત્ર ને માત્ર ભગવાન ગણેશ. તો ભગવાન ગણેશની પૂજા અર્ચના કરાવડાવો. એ જ્યાં વાંચન કરે ને એની સામે ભગવાન ગણપતિને, જમણી સૂંઢવાળા ભગવાન ગણપતિને બિરાજમાન કરાવડાવો. હવે જ્યારે પણ વાંચવા બેસે એના હાથથી એક જાસૂદનું ફૂલ, લાલ કલરનું, આપણે જાસૂદનું ફૂલ આવે ને ગણપતિના માલિકનું છે, એટલે જાસૂદનું ફૂલ ભગવાન ગણપતિને ચડાવીને ચપટી દુર્વા ચપટી એ દરવા મુકાઈને એને કહેવાનું કે તું હવે વાંચવા બેસ. પછી ભલે આખો દિવસ ગમે ત્યારે કેટલું વાંચે, પણ જ્યારે સવારે ઉઠીને નહીં ધોઈને એને આ કરાવડાવજો. શું કરાવવાનું? 2 વાર તુલસીની સવાર ઉઠીને 2 પાન ખવડાવો. એનાથી એના અમૃત રસથી એની બુદ્ધિમાં વિકાસ થશે. જે વિકાર છે એ બધો વિકાર દૂર થશે. બીજી વસ્તુ, એના જ્ઞાન તંતુઓ વધશે, જેના કારણે એની વિદ્યા વધશે. ત્રીજી વસ્તુ કે ભગવાન ગણેશ બુદ્ધિના માલિક છે, એટલે કે એની સામે જ્યારે ભગવાન ગણેશ બેઠા છે તો તેના બુદ્ધિમાં એક જગ્યાએ ફોકસ કરી શકશે, ધ્યાન કેન્દ્રિત કરી શકશે, બીજા આડાવડા વિચારો નહીં આવે. અને ચોથી વસ્તુ કે લાલ ફૂલને દૂરવા મૂકવાની છે અને એક ચાંદીના ગ્લાસમાં ત્યાં પાણી ભરીને મૂકી દેવાનું છે. ભગવાન ગણપતિની મૂર્તિ હોય કે ફોટો હોય, જે તે હોય, એની સામે આપણે ચાંદીના ગ્લાસમાં પાણી ભરીને મૂકવાનું છે. આટલું નિત્યક્રમ પ્રમાણે એને કરાવો. તમે ચોક્કસથી જોઈ શકશો કે એનું જે વિદ્યા છે એ વિદ્યામાં વધારો થશે, ભણવામાં બાળકનું ધ્યાન લાગશે, બાળક સારી રીતે ભણી શકશે. અને જ્યારે પણ ભણવા બેસે ત્યાં ટટ્ટાર આવી રીતે ટટ્ટાર બેસે. જે ચેતાતંતુઓ છે આપણા કમરમાં કહેવાય, જે કરોડરજ્જુ છે એકદમ સ્ટ્રેટ હોય, સ્ટ્રેટ હોવા જોઈએ. અને પછી એને વાંચવા બેસાડો, 100% એનું બહુ ફરક પડશે. વાંચવામાં એનું ધ્યાનમાં પરિબળ બહુ જ સારું રહેશે. આપણી સ્પાઇનલ કોર્ડ આવે L1, L2, T1, S1, તો આ બધા જે એના મણકા છે એ મણકાથી એના ચેતાતંતુઓને કનેક્શન છે સીધું. એ સ્ટ્રેટ બેસે, સીધો બેસે અને એ રીતે ઉત્તર દિશામાં બેસે ને, બહુ જ સારું. તો ભગવાન ગણેશની મૂર્તિ મુકાવડાવજો સામે કે ફોટો મુકાવજો. અને મેં કીધું એ પ્રમાણે જાસૂદ અને દુર્વા નિત્યક્રમ એના હાથથી મુકાવડાવવાની. અને ભણવા બેસે ને એટલે ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃ 1 વાર ખાલી બોલે, 1 વાર કે 11 વાર. દિવસની શરૂઆત જ્યારે ભણવા બેસે ત્યારે આ મંત્રથી બોલે, એનું 100% સાહેબ રિઝલ્ટ ફરી જશે. આટલું નિત્યક્રમ કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. આ નિત્યક્રમ પ્રમાણે કરવાથી ચોક્કસથી લોકો લાભ જોઈ શકશે.
હવે આપણે આગળ વધીએ, રાશિની વાત કરીએ તો પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે માહિતી આપો. મેષ રાશિ વાળા, કાલે છે ને લાલ લપાટ વાળો દિવસ, ગુસ્સો આવી શકે, કેમ આમ કર્યું, કેમ તેમ કર્યું, એવું બધું, એટલે ગુસ્સા વાળો દિવસ, ધ્યાન રાખવાનું, થોડું ગુસ્સો ઓછો રાખવાનો. મેષ રાશિનો માલિક મંગળ છે, આટામાંથી સટકલી, એનું કામ જ એવું હોય, ગમે ત્યારે એ લોકોનું છે ને ખોપડું હલી જ જાય, ખબર ના હોય, કારણ કે મંગળ માલિક બન્યો અને મંગળનું કામ તોડફોડ્યું. આર્થિક સમસ્યા રે, નાની મોટી સમસ્યા, આર્થિક રીતે થોડુંક અગવડ છે, પણ સગવડ ધીરે ધીરે થઈ જશે. મિત્રો સાથે સંબંધ ના બગડે, મિત્રો જોડે, કાલ મેં કીધું ને મગજ છટકવાનું છે, ધ્યાન રાખજો, છટકાવતા નહીં. બીજું, કોઈ પણ જોડે પારિવારિક મિત્રો, તમારા નજીકના વ્યક્તિઓ જોડે કોઈ વ્યવહાર ખરાબ ના કરતા, બોલવામાં અમુક વખત બોલાઈ જાય છે. ગળાની સમસ્યા નાની મોટી રહ્યા કરશે, ગળાનો લગતો કોઈ પ્રોબ્લેમ ના થાય તેનું ધ્યાન રાખીશું. તો કેસરી શુભ કલર, શુભાંક 7. વાત કરીશું વૃષભ રાશિની, ખરાબ સંગતોથી દૂર રહેવું, સુંદરી, શરાબ, સટ્ટો, પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાલો, આ જે તે લોકો ખાતા હોય, આ બધું કરતા હોય વ્યસન, એ લોકોથી 100 ફૂટ દૂર રહેવું. નોકરીના વિવાદમાં ક્યાંક ને ક્યાંક ભારે પડી શકે છે, નોકરીમાં વિવાદ ના કરતા, સાહેબ છે, કર્મચારી છે, તમારા શેઠ છે, એની જોડે ઉગ્ર ના થતા, કોઈ એવું થઈ ના જાય તેનું ધ્યાન રાખજો. લગ્ન જીવનની મીઠાશ વધશે ભાઈ. અચ્છા, નાની મોટી ધાર્મિક સ્થળોની મુલાકાત જોવાય જ. પોપટી શુભ કલર, શુભાંક 6 છે. તો વાત કરીશું મિથુન રાશિ, સંબંધોમાં ધ્યાન રાખે, તમારા જે તે નજીકના વ્યક્તિઓ છે તેનું ધ્યાન રાખે, સંબંધોમાં કુશળતાનો અનુભવ કરે, ભાઈ સાથે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખે, ભાઈઓ સાથે મતભેદ ના થાય, ઉતાવળે નિર્ણય ના લેવો, કોઈ પણ નિર્ણય છે ને ઉતાવળ્યો ના લેતા, ઉતાવળ્યા આંબા નહીં પાકે, ધ્યાન રાખજો. માનસિક ખલેલ ઊભી થાય, નાની મોટી માનસિક ખલેલ ના ઊભી થાય. પીળો શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે માહિતી આપો. કર્ક રાશિને કાલે ઉતાવળથી કામ બગડી શકે છે, તો કર્ક રાશિ વાળા ફરી એકવાર ઉતાવળિયા નિર્ણય ના લેવા, ઉતાવળિયા કામ પણ ના કરવા, એક્સાઇટ થઈને લોકો કામ કરે છે, ધ્યાન રાખો. પૈસા કાલે કોઈને ઉધાર નહીં આપવાના, નહીં તો જો પૈસા કાલે કોઈને ઉધાર આપ્યા કે લીધા તો 2 ગણું વધતું જ રહેશે, માટે ના પૈસા ઉધાર લેવા કે ના પૈસા ઉધાર આપવા. મિત્રો સાથેનો દિવસ સારો છે, ધીરજ રાખવી, ધીરજના ફળ મીઠા. આજુબાજુમાં કોઈ ધીરજ કાકા હોય તો એમના ફળ ચાખી લેજો, સારું રહેશે. ક્રીમ શુભ કલર, શુભાંક 1. વાત કરશું સિંહ રાશિ વાળા, બીજા પર વધારે આધાર રાખશો નહીં, લોકો પર વધારે આધાર. સિંહ રાશિ વાળા છે ને વધારે લોકો પર આધાર રાખે છે ને એમાં નિરાધાર બને છે. આપણું કામ સ્વયં કરવાનું, પોતાનું કામ જાતે જ કરીશું. ઘરનું વાતાવરણ ડામાડોળ છે, ઝઘડો ના થાય, પારિવારિક કોઈ નાની મોટી પારિવારિક સમસ્યા ઊભી ના થાય, ઘરના વાતાવરણમાં હેરાનગતિ ના થાય, ધ્યાન રાખજો. મહેમાન આવવાના યોગ છે, કોઈ નાનું મોટું મહેમાન ચા પીવા આવશે, ઠંડીમાં એમને સરસ મજાની ચા પીવડાવીને એમને આનંદ કરાવજો. બીજું, આર્થિક બાબતોમાં સુધારો જણાય છે, પૈસાની રીતે દિવસ સારો છે પાછો, 2-5 રૂપિયાનો લાભ, 2-5 રૂપિયાનો ફાયદો કોઈક ધોરણે જોવાય છે. તો લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિને બજેટનું ધ્યાન રાખવાનું છે, તમારું બજેટ, પૈસા. બીજું, ઓફિસનો તણાવ વધી શકે છે, ઓફિસમાં વાતાવરણ દૂષિત થઈ શકે છે, તો ભાઈ ઓફિસમાં વાતાવરણ દૂષિત ના થાય તેનું ધ્યાન રાખીશું. લઘુ ઉદ્યોગ વાળાને સંભાળવાનું, જે તે લોકો લઘુ ઉદ્યોગનું કામ કરી રહ્યા છે તે નાનું મોટું ધ્યાન રાખે. અને ફરી એકવાર કોઈની જોડે મતભેદ ના થાય, તમારા અંગત વ્યક્તિઓ જોડે, પારિવારિક મિત્રો કે કર્મચારીઓ જોડે, તેનું ખાસ ધ્યાન રાખે કન્યા રાશિ વાળા. જ્યારે વાદળી શુભ કલર ને શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો હેલો. હેલો. જી. હા, બાબાની છે. બોલો, બાબાની જન્મ તારીખ. બાબાની જન્મ તારીખ છે 3/8/2002. તે કેનેડા ગયો છે.
બેન સમજાતું નથી, તમે ફરીવાર કહેશો જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ, ત્રણે ત્રણ વસ્તુ. જન્મ તારીખ છે એની હલો 3/8/2002. હલો. હા એની જી અન્ય એક જી મહારાજ, અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હલો. હાલો કૈલાસભાઈ બોલું છું. હલો. હાલો હેલો હા કૈલાસભાઈ હલો. બોલું. હેલો હાલો હા બોલો. જી બેન. જી બેન, જણાવો આપનો જન્મ સ્થળ, સમય અને તારીખ. 14/7/81. જી. સ્થળ અને સમય કહેશો? સમય સાંજના 3 ને 5 કલાક. 3 ને 5 મિનિટે. સ્થળ શું છે? તો રાજુલા. જી ઠીક, હવે પ્રશ્ન જણાવો. મકાન વેચતા હતા નથી મકાન. મંગળ ને કેતુ જોડે છે બેન. મંગળ ને કેતુ જ્યારે પણ કુંડળીમાં જોડે હોય એટલે જમીન મકાનને લગતી કોઈ પણ સમસ્યા આપે. મંગળ એટલે ભૂમિ અને કેતુ કહેવાય છે કે શત્રુ છે. એટલે જમીનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો સમજવાનું, કાં તો મંગળ જોડે રાહુ હોય, કાં તો મંગળ જોડે કેતુ હોય, કાં તો મંગળ જોડે શનિ હોય. જે લોકોને એક વખત મકાન લઈ લીધું છે, વેચાતું નથી, જો એવો સોદો પાર પડતો નથી, દરેક લોકોના મંગળ સાથે કોઈ પાપ ગ્રહ હોય, કાં તો મંગળ કર્કનો કે તુલાનો થયો હોય તો જ આ વસ્તુ બને. બેન તમારે બી મંગળ ને કેતુ જોડે છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાન દાદાની પૂજા કરો, સંકટ મોચનનો પાઠ કરો અને બીજું દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવો. સાથે સાથે ગાયને રોટલીને ગોળ નિત્યક્રમ પ્રમાણે ખવડાવશો તો ચોક્કસથી લાભ થશે. આટલું દરરોજ જે કરો લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હલો. હલો જી બેન. હલો હલો. જી જી જણાવો જય શ્રી આપનું કૃષ્ણ. જન્મ સ્થળ, સમય અને તારીખ. જય શ્રી કૃષ્ણ. જન્મ સ્થળ અમદાવાદ, સમય 4:35 સવારે અને તારીખ છે 13/4/2002. જી જી. પ્રશ્ન? મારે ઓસ્ટ્રેલિયા જવું છે અને બીજું છે જોબ રિલેટેડ. જી વિદેશના યોગ પરિબળ છે. વિદેશના યોગમાં કોઈ વાંધો આવી શકે એમ નથી, પણ તમારું 7મા સ્થાનનો માલિક 9મે દૂષિત થયેલો છે, જેના કારણે કોઈક સમસ્યા થાય. હવે આ વસ્તુ ના થાય તેના માટે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શાલિગ્રામની પૂજા કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરો, દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરો. એટલે કે પીપળે રોજ જળ ચડાવવાનું, નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું, દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરવાથી ચોક્કસથી નાના મોટા લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હલો. હલો જી. હલો જી જણાવો જન્મ સ્થળ, સમય અને તારીખ. જન્મ તારીખ છે 4/10/2015. જી. જન્મ સમય 11:50. હમ. જન્મ સ્થળ મુંબઈ છે. જી હવે પ્રશ્ન જણાવો. અમારા બાબાનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે જી. અને ભણવામાં થોડીક ધ્યાન ઓછી આપે છે અને વાતની વાતમાં ગુસ્સો બહુ કરે છે. જી. એના 12મે મંગળ છે અને ચંદ્ર અને રાહુ જોડે બેઠા છે. 12મે મંગળ હોવાથી માણસનો સ્વભાવ તકલીફ વાળો રહે. ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ થાય. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થાય એટલે માનસિક રીતે થોડોક ચીડિયાપણો સ્વભાવ રહે. અને મંગળ હોવાથી વધારે કહેવાય છે ને કે પેલું આગમાં ઘી ઉમવ્યો એના જેવું કામ છે. હવે બે વસ્તુ કરવાની છે. એક તો નિત્યક્રમ પ્રમાણે બાળકને કહેવાનું છે કે શંકર ભગવાનને દૂધ અને પીળું મધ ચડાવે. બીજું દર ગુરુવારે ગાયને કેળા ખવડાવવાનું રાખે. ગાયને કેળા ખવડાવે દર ગુરુવારના દિવસે. એના આટલું કરવાથી લાભ થશે. હનુમાનજીની પૂજા ઉપાસના કરે. હનુમાનજીને નિત્યક્રમ પ્રમાણે હનુમાન ચાલીસા વાંચવાનું રાખે. ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આગળ વધીએ અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના પર માહિતી આપો. તુલા રાશિને ભાઈ કાલે ફિલ્મો જોવાનો પ્લાન છે. ભાઈ પિક્ચર, સિનેમા. તુલા રાશિ વાળા બરોબર ફિલ્મો જોવામાં ક્યાંક તમારો સમય જાય. વિવાહિત જીવનમાં પ્રેમ વધશે. તમારા જીવનસાથી જોડે દિવસ સારો જશે ભાઈ. સુંદર મજાનો દિવસ છે અને નાની મોટી જે તે સમસ્યા છે તેનું સમાધાન જોવા મળી શકે છે. તો સફેદ શુભ કલર, શુભાંક 2.
વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વેપારનો વિસ્તાર વધશે, નાના મોટા વેપારમાં લાભ જોવા મળશે, આવકમાં વધારો થાય. બીજું કે ધન સમજી વિચારીને વાપરવાનું, જે તે જગ્યાએ ધન સમજી વિચારીને વાપરો. ધાર્મિક સ્થળની મુલાકાત થતી જોવાય છે. લાલ શુભ કલર શુભાંક 7 છે. ધનરાશિને તમારું વ્યક્તિત્વ ચમકશે. ધનરાશિવાળા વ્યક્તિત્વ ચમકે તમારું. શત્રુઓ સામે જીત થતી જોવાય છે, શત્રુઓ સામે વિજય છે. 2-5 રૂપિયાનો વેપારમાં કોઈ ફાયદો પણ જોવાય છે. અચ્છા, મદદરૂપ થતા રહેશો તમે, તમારી કોઈ મદદ કરે અથવા તો તમે કોઈની મદદ કરો, પણ મદદરૂપ થતા રહેશો. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના પર માહિતી આપો. મકર રાશિને કાલે મુશ્કેલીના કામો સોંપવામાં આવે, જે થોડા અઘરા કામ લાગે, જે કામમાં થોડુંક સંઘર્ષ વધારે હોય એવા કામોનું સોંપન, એવી જવાબદારીઓ તમને કાલે સોંપવામાં આવશે. પ્રશંસા થાય, લોકો વખાણ કરે, તમારું માન સન્માનમાં વધારો થાય. બીજું, નાના મોટા કોઈ નવા સાહસની શરૂઆત થશે. અને તબિયત તમારી સાચવીને રાખજો, તમારા તબિયતની કાળજી લેજો. સફેદ શુભ કલર શુભાંક 4. કુંભ રાશિને બેદરકારીના કારણે કામ કોઈ અટકી ના જાય. કોઈ એવા નાના મોટા કામ તમારી બેદરકારીના કારણે અટકે નહીં, તેનું ધ્યાન રાખજો. તમારી જાતને વ્યસ્ત રાખો, તમારું પોતાની જે તે જગ્યા છે, જે તે તમારું કામ છે ત્યાં વ્યસ્ત રાખો. માતા પિતાના આશીર્વાદથી ફાયદો થાય, તમારા માતા પિતાના આશીર્વાદથી લાભ થશે. મગજ ઉપર કાબુ રાખવો જરૂરી છે. સોનેરી શુભ કલર શુભાંક 9 છે. તો વાત કરશું મીન રાશિની. વધુ પડતો આત્મવિશ્વાસ કાલે ભારે પડી શકે છે. આત્મવિશ્વાસ હોવો જોઈએ, પણ વધુ પડતો આત્મવિશ્વાસ પાછો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરે. ના થાય એનું ધ્યાન રાખશો. ઝઘડા ના થાય કોઈની જોડે, તેનું પણ ધ્યાન રાખવાનું છે. લોકોનું સમર્થન મળતું રહેશે, લોકોનો સાથ સહકારથી કામ વધતા રહેશે આગળ. અચ્છા, નાનું મોટું કોઈ મિરેકલ, જાદુનો અનુભવ, કોઈ ઈશ્વરીય કૃપા નો વધારો જોવાય છે. જાંબલી શુભ કલર તો શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. ચલો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મુલકાતા રહો, ધનથી છલકાતા રહો. લકમાબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આપણે જોઈશું ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એનું આખું આવનારું વર્ષ કેવું અને શું કરવાથી લાભ થશે જોઈશું. જજમેન્ટલનું કાર્ડ નીકાળ્યું છે લકમાબેને, ખૂબ સુંદર મજાનું કાર્ડ છે ભાઈ. જજમેન્ટલ કરીને કાર્ડ છે. શું સૂચવે છે આ જજમેન્ટલનું કાર્ડ? તો ભાઈ જજમેન્ટ તમારા કર્મનું કાર્ડ સૂચવે છે. જે તે તમારા સંચિત કર્મો છે, જે તે તમારા કામ કરેલા કાર્યો છે, અત્યાર સુધી જે તે પૂર્ણ કરેલું છે તેનું ફળ ભગવાન હવે તમને આપવાની તૈયારીમાં છે. તો આ જજમેન્ટલનું કાર્ડ ખૂબ સુંદર મજાનું કાર્ડ છે અને આ કાર્ડમાં સૂચવાય છે કે તમારા સંચિત કર્મોનું ફળ મળશે. જે તે અત્યાર સુધીના તમે સારા કાર્યો કર્યા છે તેનું ફળ પાકી ગયું છે અને આવનારા સમયમાં એનો ચોક્કસપણે તમે લાભ જોઈ શકશો. આર્થિક રીતે, માનસિક રીતે કે ઘરમાં કોઈ એવા બનાવ બને જે વિચાર્યાના અકલ્પનીય હોય, તે સમજવું કે ઈશ્વરીય કૃપાથી અને તમારા સંચિત કર્મોનું ફળ છે. તમારા જે તે પુણ્યદાનના કામો છે તે બહાર આવ્યા છે. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના, દ્વાદશ જ્યોતિર્લિંગમ એટલે કે શું કહેવાય 12 જ્યોતિર્લિંગના નામ, સૌરાષ્ટ્ર સોમનાથ છો. સવાર ઉઠીને કાલે જેનો પણ જન્મદિવસ છે દ્વાદશ જ્યોતિર્લિંગમ કરવાનું રાખે ને એક 3 મુખી રુદ્રાક્ષનો પારો પોતે ગળામાં પહેરશે કાલે, તો ચોક્કસથી આવનારું વર્ષ સારું અને સુખમય રહેશે. તો કાલે જે પણ લોકોને જન્મ વર્ષ છે તે લોકોની શુભેચ્છાઓ અને આટલું કરજો, લાભ રહેશે. જાણીશું શું કરવું શું ના કરવુંમાં. ચાણક્ય કહે છે કે ભાઈ તમને કોઈ 2 ગાળ આપે તો સામે તમારે ગાળ નથી આપવાની, કારણ કે ગુસ્સામાં વધુ ગુસ્સા થાય છે, વધુ ઝઘડો થાય છે. એને તમારે તમારા એક્શન્સથી એટલે તમારા કામોથી એના સામે પાડી ભાગવાનો છે. અમુક વખત છે ને લોકો ગુસ્સામાં
પેલો 2 બોલે તમે 4 બોલો છો. પણ ચાણક્ય એવું કહે છે કે તમારા એક્શન્સથી એને પાડો, તમારા એટલા આગળ વધો, એટલી મહેનત કરો કે સામેવાળાને ઓટોમેટિક પડી જાય. તો તમારે પણ આવું કરવાનું છે. કોઈ બોલે તો સામે બોલવા નથી, શાંતિથી, સમય, સમુદ્ર, શક્તિથી એને પાડવાની તૈયારી કરવાની છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.